તો હલો મિત્રો, હું છું રાજ બાવડ અને નવા બ્લોગની તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે જાણવું છે રાજકોટ કોમેન્ટ્રી માટે આગળના 2 થી 3 બ્લોગ આપણે આવી ગયા છે। તમે ન જોયા હોય તો તમે જોઈ આવજો, બહુ સરસ બ્લોગ છે અને આ બ્લોગમાં પણ તમે બન્યા રહેજો। આજે જાણવું છે આપણે રાજકોટ કોમેન્ટ્રી માટે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગોંડલ ચોકડી અને ડાયરેક્ટ હવે જાય સીધા ગ્રાઉન્ડ ઉપર। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ ઉપર અને ડે નાઇટ ટુર્નામેન્ટ છે, તો બને રહેજો મારા બ્લોગની અંદર। તો ફાઇનલી મિત્ર આપણે આવી ગયા છીએ ઉપર કોમેન્ટ્રી બોક્સ ઉપર અને અમારી સાથે છે રોનકભાઈ પરમાર, રંગીલા રાજકોટના સારા કોમેન્ટેટર। શું કહેશો રોનકભાઈ? બસ જોરદાર, તમે આજે અહીંયા આવ્યા, પોતાનો કિંમતી સમય કાઢીને, અમને બહુ મજા આવી અને આવી રીતે જ અમારી સાથે જોડાવ અને અમને પણ તમારી પાસેથી અને તમને પણ અમારી પાસેથી કંઈક નવું જાણવા મળે અને અહીંયા આવ્યા એ બદલ અમે દિલથી તમારું સ્વાગત કરીએ છીએ। થેન્ક યુ રોનકભાઈ। અને તો દર્શક મિત્રો બનાવી રહેજો બ્લોગની અંદર, આગળ આપણે હજી ગ્રાઉન્ડ તમને બતાવતા રહીશું, કોમેન્ટ્રી બતાવતા રહીશું, તો બનાવી રહેજો મારા બ્લોગની અંદર। फील्डर गेंद के पीछे गए थे, शॉर्ट थर्डमैन के फील्डर जब तक ये फील्डर फील करे, थ्रो करे, उनसे पहले रन के लिए भी यो तब्दील हुए हैं दोनों बल्लेबाज। स्कोर जो अब आगे बढ़ता हुआ 15 रनों के ऊपर। તો મિત્રો આજે અમારી સાથે જોડાયા છે જે જેતપુરથી પોતાનો ખાસ કિંમતી સમય કાઢી અમારા મિત્ર એટલે કે રાજ બારોટ જે અમારી સાથે જોડાયા, અમને પણ બહુ મજા આવી અને અમારા સાથી અમ્પાયર જયભાઈ સોલંકી અને હેમલભાઈને પણ બહુ મજા આવી અને સાથે સાથે બારોટજીને પણ અમારી સાથે મજા આવી અને અમને એમની સાથે પણ મજા આવી જે પોતાનો કિંમતી સમય કાઢીને ઉપસ્થિત રહ્યા અને આવી જ રીતે એ પોતાનો કિંમતી સમય કાઢીને ઉપસ્થિત રહે એવી અમને આશા છે। થેન્ક યુ। તો ફાઇનલ મિત્રો અહીંયા વાગી ગયા છે રાતના 2 અને ટુર્નામેન્ટ થઈ ગયો છે પૂરો આજનો દિવસ। તો બના રહેજો મારા બ્લોગની અંદર। આ બ્લોગ તમને સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં।